નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। તો મિત્રો, જૂના કપડાનું શું કરવું? જૂના કપડા દાનમાં આપતા પહેલા આ વિડીયો તમે જરૂર જોઈ લેજો। તો મિત્રો, શું તમને પણ એવું લાગે છે કે તમારા જીવનમાં બિનજરૂરી અડચણો આવી રહી છે? તો બાળકોના લગ્નમાં પણ અડચણો, નોકરીમાં નિષ્ફળતા અને ધંધામાં નુકસાન, ઘરમાં કોઈ પણ શુભ કાર્યમાં અડચણો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આનું કારણ તમારા પોતાના ઘરમાં જ છુપાયેલું હોઈ શકે છે? તમે તમારું ઘર સાફ સુફ રાખો છો, પરંતુ શું તમે અલમારી, બેડબોક્સ કે ઘરના ખૂણાઓમાં રાખેલી જૂની વસ્તુઓ પર ધ્યાન નથી આપ્યું? તો જો મિત્રો, નહીં તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો થવાનો છે, કારણ કે ઘણી વખત આપણે જાણી અજાણી રીતે આપણા ઘરમાં નકારાત્મક ઉર્જાને વધારો આપતા રહીએ છીએ અને પછી એવું વિચારીએ છીએ કે આખરે આપણી પ્રગતિ કેમ નથી થઈ રહી। કપડાં આપણા જીવનનો અભિન્ન ભાગ છે, પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે તમે પહેરેલા અને જૂના કપડાનો તમારો ગ્રહ સાથે શું સંબંધ છે? આ વિષય જેટલો સરળ લાગે છે એટલો જ ઊંડો અને પ્રભાવશાળી પણ છે। ઘણા લોકો જૂના કપડાને લઈને અસમંજસમાં હોય છે કે તેમને દાન કરવું કે નહીં અને શું કરવું તો કોને આપવું। ઘણા લોકો જૂના કપડા સાચવીને રાખે છે એવું વિચારીને કે ક્યારેક જરૂર પડી શકે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર નકામા અને બિનઉપયોગી કપડા ઘરમાં નકારાત્મક ઉર્જાને વધારે છે। એટલું જ નહીં, આ ઉર્જા ધીમે ધીમે આપણા જીવનમાં અડચણો ઊભી કરવા લાગે છે, પછી ભલે તે કરિયરમાં હોય, લગ્નમાં વિલંબ હોય કે ધન સાથે જોડાયેલી કોઈ જ સમસ્યા હોય। તેથી જૂના કપડાનો યોગ્ય રીતે નિકાલ કરવો ખૂબ જ જરૂરી છે। જ્યારે આપણે ઘરની સફાઈ કરીએ છીએ ત્યારે ફક્ત ઉપરની સફાઈ પર ધ્યાન આપીએ છીએ। આપણે ઘર ચમકતું જોઈએ જેથી મહેમાનો જોઈને સારું લાગે, પરંતુ શું આપણે ઘરની સાચે જ સફાઈ કરી રહ્યા છીએ? અલમારીમાં વર્ષોથી રાખેલા કપડાં, તૂટેલું ફૂટેલું સામાન, ખરાબ મોબાઈલ ચાર્જર, બેકાર થઈ ગયેલા હેડફોન, જૂના જૂતા અને તેના ડબ્બા, આ બધી વસ્તુઓ જોવામાં સામાન્ય લાગે છે, પરંતુ વાસ્તવમાં તે ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે। ઘણા લોકો વિચારે છે કે જો વસ્તુઓ સાફ સુફ રાખેલી હોય તો તે કોઈ પણ પ્રકારની ખરાબ ઉર્જા નથી ફેલાવી શકતું, પરંતુ આ એક ખૂબ જ મોટી ગેરસમજ છે। વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર નકામી અને બિનઉપયોગી વસ્તુઓ ઘરમાં રોકાયેલી નકારાત્મકતાને વધારે છે, અને જ્યારે પણ કોઈ પણ કામ અટવાય છે, ધંધામાં પ્રગતિ નથી થતી, ઘરમાં ખુશીઓ ઓછી થાય છે, તો તેનું એક જ કારણ આ પણ હોઈ શકે છે। આપણે આપણી આસપાસ નકામો સામાન એકઠો પણ કરી રાખતા હોઈએ છીએ। હવે સવાલો એ ઊભો થાય છે કે જૂના કપડાં કઈ રીતે નકારાત્મક ઉર્જાનો વધારો આપે છે? જ્યારે કપડાં નવા હોય ત્યારે શુક્ર ગ્રહની ઉર્જાને દર્શાવે છે। નવા, સુંદર અને ઉપયોગમાં લેવાતા કપડાં સકારાત્મક ઉર્જાનું પ્રતીક હોય છે, પરંતુ જેવા તે જૂના થાય છે અને તેને પહેરવાનું બંધ કરી દેવાય, તે ધીમે ધીમે નિષ્ક્રિય ઉર્જામાં બદલાઈ જાય છે। ઘણા વર્ષો સુધી અલમારી કે પલંગના બોક્સમાં બંધ રહેલા કપડાં નકારાત્મક વાઇબ્રેશન ઉત્પન્ન કરવા લાગે છે। ઘણા ઘરોમાં જોવા મળે છે કે લોકો જૂના કપડાં સાચવીને રાખે છે, ભલે તે ક્યારેય પહેરવાના ન હોય, ક્યારેક જરૂર પડી શકે, આવું વિચારીને આપણે જૂના કપડાં સ્ટોર કરી લઈએ છીએ, પરંતુ શું ખરેખર જરૂર પડે છે? મોટાભાગના કિસ્સાઓમાં નહીં, બલ્કિ આ કપડાં ધીમે ધીમે ઘરમાં નિષ્ક્રિય અને થંભેલી ઉર્જા બનાવે છે, જે આપણી પ્રગતિમાં અડચણો પણ ઊભી કરી શકે છે। જો તમારા ઘરમાં કોઈ પણ શુભ કાર્યમાં અડચણ આવી રહી હોય, જેમ કે બાળકોના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય, ઘરમાં વારંવાર બીમારીઓ રહેતી હોય, આર્થિક સમસ્યાઓ ખતમ જ ના થાય, તો તમારે તમારા ઘરના જૂના સામાન પર એકવાર જરૂર ધ્યાન આપવું જોઈએ। પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર નકામો સામાન ઘરમાં સ્થિરતા વધારે છે, અને આ સ્થિરતા જીવનમાં પણ અડચણો લાવે છે। આ જ કારણ છે કે ઘણી વખત બિનઉપયોગી કારણોસર આપણી સફળતા અટકી પણ જાય છે અને નવી સંભાવનાઓ આપણા હાથમાંથી નીકળી જતી હોય છે, અને ઘરનું વાતાવરણ હંમેશા ને હંમેશા ભારે જ લાગતું લાગે છે। જૂના કપડાનો યોગ્ય ઉપાય શું છે? હવે સવાલ એ ઊભો થાય છે કે આ જૂના કપડાનું શું કરવું, અને શું તેને ફેંકી દેવું જોઈએ કે કોઈને આપી દેવું જોઈએ? તેનો જવાબ છે કે જૂના કપડાં બિનવિચારીને ફેંકવું યોગ્ય નથી, પરંતુ તેને યોગ્ય રીતે દાન કરવું એક સારામાં સારો વિકલ્પ હોઈ શકે છે। પરંતુ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે પણ આપણે જૂના કપડાં કોઈ જરૂરિયાતમંદને દાન કરીએ છીએ, તો તે આપણી રોકાયેલી ઉર્જાને આગળ વધારવામાં મદદ કરે છે। પરંતુ ધ્યાન રાખો
કે જ્યારે પણ તમે જૂના કપડાં દાન કરો છો તો તેને પહેલા સારી રીતે ધોઈ લ્યો અને શક્ય હોય તો ઇસ્ત્રી કરાવી લ્યો. આથી જ તમારી વ્યક્તિગત ઉર્જા તે કપડામાંથી હંમેશા માટે હટી જશે અને તે નવી સકારાત્મક ઉર્જા એની સાથે જ કોઈ બીજાના કામમાં આવી શકશે. પરંતુ આ ઉપરાંત કપડાં ધોતી વખતે પાણીમાં થોડું સેંધો મીઠું કે સામાન્ય મીઠું નાખી દો. આથી તમારી ઉર્જા તે કપડામાંથી સંપૂર્ણપણે અલગ થઈ જશે. અને જો તમે કોઈ જરૂરિયાતમંદને કપડાં આપવા ઈચ્છો છો તો કે એવી વ્યક્તિને આપો કે જે ખરેખર તેને પહેરી શકે. આવા કપડાં કોઈ ભિખારી કે ખૂબ જ ગરીબ વ્યક્તિને ન આપવા જોઈએ, બલકે એવા જરૂરિયાતમંદ લોકોને આપો કે જે તે કપડાને યોગ્ય રીતે પહેરી શકે અને તેનો ઉપયોગ કરી શકે. જીવન એક ચક્રની જેમ ચાલતું જ રહે છે, પરંતુ અને આવી જ રીતે કપડાનું દાન આપવું એક સતત પ્રક્રિયા હોવી જોઈએ. પરંતુ મિત્રો, આ વિશે એક મહત્વની વાત છે એને ધ્યાનમાં રાખવી કે દાન હંમેશા યોગ્ય વ્યક્તિને જ તમારે આપવું જોઈએ. ઘણા લોકો જૂના કપડાં ભિખારીઓને આપવાનું વિચારતા હોય છે, પરંતુ એક ભિખારી એવા કપડાં પહેરીને ભીખ નથી માંગી શકતો. કારણ કે મિત્રો, જે લગભગ નવા દેખાતા જેવા હોય. શિવપુરાણ અનુસાર દાન હંમેશા એવી વ્યક્તિને તમારે આપવું જોઈએ કે જે નિયમિત રીતે ભીખ માંગનારી ન હોય, બલકે મહેનત કરીને જીવન નિર્વાહ કરતી હોય. તેથી કપડાં આપતા પહેલા એ જોવું જરૂરી છે કે તે વ્યક્તિ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે. અને કપડાં દાન કરવા માટે સૌથી યોગ્ય વ્યક્તિઓ એ હોય છે કે જે પોતાની મહેનતથી રોજીરોટી કમાતો હોય, જેમ કે મજૂર, રિક્ષા ચાલક, સફાઈ કર્મચારી, કચરો ઉપાડનાર, ઘરો કે રસ્તાઓ પર કામ કરતા લોકો અને મિત્રો, ફૂટપાથ પર દુકાન લગાવનાર, મોચી, પંચર બનાવનાર અને આવા જ અન્ય નાનું કામ કરતા લોકોને તમે કપડાનું દાન આપવાથી ન માત્ર જરૂરિયાતમંદોની મદદ થાય છે, પરંતુ આથી શનિદેવની કૃપા પણ તમારા પર પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવા મહેનતકશ લોકો સાથે સારું વર્તન કરવું અને સન્માનપૂર્વક વાતચીત કરવી જોઈએ શનિદેવને પ્રસન્ન કરે છે. જો તમે કોઈ જરૂરિયાતમંદને કપડાં દાન કરવા જઈ રહ્યા હોય તો પહેલા તેમની સાથે થોડી વાતચીત કરો. તેમનું નામ પૂછો, તેમનો હાલચાલ લ્યો અને પૂછો કે તેઓ ક્યાં રહે. ફક્ત એક બે વાક્યોની આ વાતચીત તેમના ચહેરા પર ખુશી લાવી શકે છે અને જ્યોતિષ દ્રષ્ટિએ આ શનિદેવને પ્રસન્ન કરવાનો એક મોટો ઉપાય બની જાય છે. ત્યારબાદ જ્યારે પણ તમે તેમને કંઈક આપો તો ફક્ત દાનથી નહીં, સન્માનપૂર્વક આપેલો સહયોગ બની જાય. આવું કરવાથી જો તમારી કુંડળીમાં શનિ ગ્રહ પ્રતિકૂળ સ્થિતિમાં હોય તો તે પણ ધીમે ધીમે શાંત થવા લાગે છે. તો મિત્રો, એક અન્ય મહત્વની વાત એ છે કે જ્યારે પણ તમે કોઈને કંઈક દાન કરો તો તેને તમારા મનમાં વારંવાર ન દોહરાવો અને ન તો કોઈને કહો કે તમે શું કર્યું. અસલી દાન તો એ છે કે જ્યારે પણ આપણે નવી વસ્તુઓ ખરીદીને આપીએ. પરંતુ જૂના કપડાનું દાન ખરેખર દાન નથી, બલકે ઘરમાંથી નકારાત્મક ઉર્જાને બહાર કાઢવાની એક પ્રક્રિયા છે. અને મિત્રો, ઘણા લોકોએ એ ગેરસમજ થાય છે કે જૂના કપડાં આપવાથી શુક્ર ગ્રહ નબળો પડી જશે, પરંતુ આ સંપૂર્ણ રીતે ખોટી ધારણા છે. ખરેખર જો જૂના કપડાં બિનઉપયોગી રીતે ઘરમાં પડ્યા રહે છે તો મિત્રો, તેનાથી શનિ અને રાહુ ગ્રહ પ્રભાવિત થઈ જાય છે, જેનાથી તમારા જીવનમાં બહુ જ મોટી અડચણો આવવા લાગે છે. રાહુ ગ્રહ ખાસ કરીને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સાથે જોડાયેલો હોય છે. તેથી જ ઘરમાં ખરાબ પડેલા મોબાઈલ, ચાર્જર, ઘડિયાળો, હેડફોન, સીડી, ડીવીડી, ટેપ રેકોર્ડર અને અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પણ નકારાત્મક ઉર્જાને ઉત્પન્ન કરી શકે છે. અને જ્યારે પણ રાહુ ખરાબ થાય છે તો વ્યક્તિના જીવનમાં ભ્રમ, અનિશ્ચિતતા અને માનસિક અસ્થિરતા વધવા લાગે છે. અને શુક્ર ગ્રહ જ્યારે પણ નબળો હોય છે તો તેની પગ અસર આપણા શરીર, ઉર્જા અને માનસિક સ્થિતિ પર પણ પડે છે. તો મિત્રો, નબળા શુક્રવાળા ગ્રહોમાં આત્મવિશ્વાસની કમી જોવા મળે છે. તેઓ પોતાની સંભાળ યોગ્ય રીતે નથી રાખી શકતા અને સારા કપડાં પહેરવામાં પણ રસ નથી લેતા અને તેમના જીવનમાં અસંતુલન આવવા લાગે છે અને સવારે ઉઠતા શરીરમાં તાજગી ન રહેવી, આખો દિવસ થાક લાગવો અને મિત્રો, બિનજરૂરી કારણોસર સુસ્તી રહેવું એ પણ નબળા શુક્રના લક્ષણો પણ ધરાવે છે. કપડાની સ્વચ્છતા અને તેમની સ્થિતિ આપણા શુક્રને દર્શાવે છે. જ્યાં સુધી વસ્ત્રો સાફ અને ચમકદાર રહે છે ત્યાં સુધી શુક્ર ગ્રહ મજબૂત રહે છે, પરંતુ જેવા કપડા પર ગંદકી, મેલ કે ફાટેલી જૂની સ્થિતિ આવવા લાગે છે તો તેમાં રાહુનો પ્રભાવ વધવા લાગે છે.
રાહુ ગંદકી અને અવ્યવસ્થાનું પ્રતીક છે, તેથી જે પણ લોકો ગંદા અને જૂના કપડાં પહેરે છે કે ઘરમાં બેકાર પડેલા કપડાનો ઢગલો રાખે છે, તો તે પોતાના શુક્રને નુકસાન પહોંચાડે છે. જે લોકો હંમેશા જૂના, ઝાંખા અને નિસ્તેજ કપડાં પહેરે છે, તે પોતાના નબળા શુક્રના સંકેત આપે છે. વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર બંનેમાં માને છે કે ઘરમાં રોકાયેલો સામાન આપણી ઉર્જાને પણ રોકી શકે છે. જો કોઈ વસ્તુ ઘણા દિવસો સુધી બિનઉપયોગી રીતે રાખેલી હોય તો મિત્રો તે નકારાત્મક ઉર્જાને વધારે છે. ખાસ કરીને કપડાં, કારણ કે તે શુક્ર ગ્રહ સાથે જોડાયેલા હોય છે. અને મિત્રો, શુક્ર જ આપણા જીવનમાં સમૃદ્ધિ, સુખ, વૈવાહિક જીવન અને મિત્રો ધન સંપત્તિનું કારણ છે. જો આપણે બેકાર પડેલા કપડાં સાચવીને રાખીએ છીએ તો તે મિત્રો આપણી આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડી શકે છે. તો હવે ઘરને નકારાત્મક ઉર્જાથી મુક્ત કેવી રીતે કરવું? મિત્રો, જો તમે ઈચ્છો કે તમારા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા રહે તો સૌથી પહેલા તમારા ઘરનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરો. તે બધી વસ્તુઓ જુઓ જેને તમે વર્ષોથી સ્પર્શ્યા નથી. જૂના કપડાં, તૂટેલું ફૂટેલું ઇલેક્ટ્રોનિક સામાન, જૂના જૂતા, બેકાર પડેલી પુસ્તકો, અન્ય નકામો સામાન અને ઘરમાંથી બહાર કાઢવાનો સમય આવી ગયો છે. દર મહિને કે ઓછામાં ઓછું દર 6 મહિને ઘરની સફાઈ કરો અને બિનઉપયોગી વસ્તુઓ હટાવો. આ પ્રક્રિયા ન માત્ર તમારા ઘરને સાફસૂફ બનાવશે, બલ્કિ તમારા જીવનમાં નવી સંભાવનાઓ માટે પણ જગ્યા બનાવશે. કપડાં ઉપરાંત ઘરમાં રાખેલો ઇલેક્ટ્રોનિક સામાન પણ રાહુ ગ્રહ સાથે જોડાયેલો હોય છે. જો કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ જૂની, ખરાબ કે બિનઉપયોગી હોય અને લાંબા સમયથી ઘરમાં પડેલી હોય તો તે રાહુ ગ્રહને પ્રભાવિત કરી શકે છે. કુંડળીમાં જો રાહુ પહેલેથી શુભ સ્થિતિમાં હોય તો આવા સામાનના કારણે તે પણ ખરાબ થઈ શકે છે. તેથી ઘરમાં કોઈ પણ પ્રકારની જૂની અને બેકાર ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ન રાખવી. ઘરમાં રોકાયેલી ઘડિયાળો, ખરાબ મોબાઈલ, બેકાર ચાર્જર, જૂના હેડફોન, સીડી, ડીવીડી, કેસેટ, પેનડ્રાઈવ, ટેપ રેકોર્ડર, જે પણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બેટરી, સેલ કે વીજળીથી ચાલે છે અને હવે કામ નથી કરતી, તેને ઘરમાંથી હટાવી દેવી જોઈએ. વાસ્તુ અને જ્યોતિષ અનુસાર આ બધી વસ્તુઓ રાહુ ગ્રહને નબળો કરે છે, જેનાથી જીવનમાં ગૂંચવણો અને અડચણો વધી શકે છે. ઘણી વખત લોકો નાની નાની બેદરકારીઓને કારણે પોતે જ પોતાના કામોમાં અડચણો ઊભી કરે છે અને પછી જ્યોતિષીઓ પાસે ઉપાય શોધવા જાય છે. પરંતુ અસલી ઉપાય ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં જ છુપાયેલો હોય છે. ઘણા લોકો લગ્નમાં અડચણ, નોકરીમાં સમસ્યા, ધંધામાં નિષ્ફળતા કે અન્ય કોઈ કાર્યની અડચણો દૂર કરવા માટે મોંઘા ઉપાયો કરે છે, મોટા રત્નો ખરીદે છે, અનુષ્ઠાન કરાવે, વિશેષ પૂજાપાઠ કરાવે, પરંતુ જ્યાં સુધી ઘરમાં નકારાત્મક ઉર્જા રહે ત્યાં સુધી કોઈ પણ ઉપાય સંપૂર્ણ રીતે અસરકારક નથી થઈ શકતું. સૌથી પહેલા એ જરૂરી છે કે ઘરમાંથી નકામી અને બિનઉપયોગી વસ્તુઓ હટાવવામાં આવે. મિત્રો, આ જૂની વસ્તુઓ ભલે અલમારીમાં બંધ હોય, પલંગના બોક્સમાં રાખેલી હોય, પરંતુ તે સતત નકારાત્મક ઉર્જાનો સંચાર કરતી રહે છે, જીવનની પ્રકૃતિમાં અડચણ ઊભી કરે છે. અને ઘણી વખત લોકો વિચારે કે જૂના કપડાં દાન કરવાથી શુક્ર ગ્રહ પ્રભાવિત થશે, પરંતુ આ એક ભ્રમ છે. કપડાં ઘરમાં પડ્યા રહેશે તો શનિ અને રાહુ બંને નકારાત્મક રીતે પ્રભાવિત થવા લાગશે, જેનાથી તમારા જીવનમાં અડચણો અને મુશ્કેલીઓ વધી શકે છે. તેથી જો તમે તમારા જીવનમાં શુભતા અને સફળતા ઈચ્છો તો આ સરળ ઉપાય અજમાવી જુઓ. 1-2 મહિનામાં જ તમને સકારાત્મક પરિવર્તન દેખાવા લાગશે. જે લોકો લાંબા સમયથી પોતાના જીવનમાં કોઈ પણ અડચણો કરી રહ્યા છે, પછી ભલે તે લગ્નમાં વિલંબ હોય, ધંધામાં નુકસાન, ઘર બની ન શકતું હોય કે અન્ય કોઈ સમસ્યા હોય, તો તેમણે સૌથી પહેલા પોતાના ઘરની સફાઈ કરવી જોઈએ અને બેકાર વસ્તુઓ બહાર કાઢી દેવી. જો આ પછી પણ સમસ્યાઓ રહે તો કુંડલીનું વિશ્લેષણ કરાવીને કોઈ પણ ખાસ ઉપાય અપનાવવો જોઈએ. મિત્રો, એક અન્ય મહત્વની વાત તો એ છે કે જો તમારી કુંડળીમાં ગુરુ 7મા ઘરમાં સ્થિત હોય તો તમારે નવા કપડાનું દાન કરવાનું ટાળવું જોઈએ. નવા કપડાનું દાન કરવાથી ગુરુની ઉર્જા વધે છે, પરંતુ શુક્રની ઉર્જા નબળી પડી શકે છે, જેનાથી વૈવાહિક જીવન અને ભૌતિક સુખોમાં ઘટાડો પણ આવી શકે છે. આવી વ્યક્તિએ પોતે કપડાનું દાન કરવાને બદલે પોતાના જીવનસાથી, માતા-પિતા કે અન્ય સગા દ્વારા દાન કરાવવું જોઈએ. આથી નકારાત્મક પ્રભાવથી બચી શકાય. જો જૂના કપડાં દાન ન કરવા ઈચ્છો તો તેને ઘરમાં પણ યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકાય. જૂના કપડાનો ઉપયોગ સફાઈના કામમાં કરી શકાય છે, જેમ કે પોતું બનાવીને, ગાડીની સફાઈ માટે, અન્ય ઘરેલું ઉપયોગમાં. પરંતુ એ ધ્યાન રાખો કે જૂના કપડાં ઘરમાં બેકાર પડેલા ન રહે, બલ્કિ તેનો ઉપયોગ થવો જોઈએ. જો તે ઉપયોગમાં ન આવતા હોય
અને વર્ષો સુધી સ્ટોર રૂમ કે અલમારીમાં દબાયેલા હોય તો તે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરવા લાગે છે. ઘરમાં સ્થિર પડેલા વસ્ત્રો રાહુની ઉર્જાને પણ વધારે છે, જેનાથી જીવનમાં ગૂંચવણો અને અડચણો આવવા લાગે છે. રાહુ ગંદકી અને અવ્યવસ્થાનું પ્રતીક છે, તેથી જો ઘરમાં બિનઉપયોગી વસ્ત્રોનો ઢગલો રહેશે તો તે રાહુને વધુ પ્રભાવિત કરશે. રાહુની ઉર્જાને સંતુલિત કરવા માટે ઘરની સાફસૂફ રાખવું અને જૂના કપડાને યોગ્ય રીતે બહાર કાઢવું જરૂરી છે. જે લોકો પોતાના જીવનમાં સકારાત્મક બદલાવ ઈચ્છે છે તેમણે સૌથી પહેલા પોતાના ઘરની સફાઈ પર ધ્યાન જરૂર આપવું જોઈએ. ઘરમાં પડેલી બેકાર વસ્તુઓને હટાવી અને ઘરને વ્યવસ્થિત રીતે રાખવું એ જ અસલી જ્યોતિષશાસ્ત્રનો ઉપાય છે. અને ઘણા લોકો માટે અનુષ્ઠાન અને મોંઘા રત્નો પહેરવા વિશ્વાસ રાખે છે, પરંતુ મિત્રો, જ્યાં સુધી ઘરમાંથી નકારાત્મક ઉર્જાને બહાર નહીં કાઢવામાં આવે ત્યાં સુધી જ કોઈ પણ ઉપાય તમારો સંપૂર્ણ રીતે સફળ નહીં થાય. જો તમને લાગે છે કે તમારા જીવનમાં શુક્ર કે રાહુના ગ્રહના કારણે સમસ્યાઓ બની રહી છે, તો મિત્રો, સૌથી પહેલા તમારા ઘરમાં જુઓ કે ક્યાંય પણ જૂના અને બિનઉપયોગી કપડાં તો નથી રહી ગયા ને, અને તેને બહાર કાઢો, દાન કરો કે યોગ્ય રીતે ઉપયોગ કરો. અને મિત્રો, તમે જાતે જ જોશો કે કેવી રીતે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવા લાગે છે. તો મિત્રો, આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.